તો આણંદના વિદ્યાનગરમાં આવેલા બીબીઆઈટી કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું છે. જોકે મોટી જાનહાનિ ટળી ગઈ છે. ત્યારે હાલ આ કોલેજ કેમ્પસમાં પરીક્ષાઓ લેવાઈ રહી છે. ત્યારે ધડાકા સાથે બિલ્ડિંગ પડતા સ્થાનિકોના જીવ પણ પડીકે બંધાયા હતા. આ કોલેજની રિનોવેશનની કામગીરી પણ ચાલતી હતી. તે દરમિયાન બીબીઆઈટી કોલેજનું બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. તો 1 વર્ષ અગાઉ આ કોલેજનો બીજો અને ત્રીજો માળ બાંધવામાં આવ્યો છે. ત્યારે બિલ્ડિંગમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કોણે તૈયાર કર્યો છે તે પણ હવે તપાસનો વિષય છે. ત્યારે ભવિષ્યમાં બાંધકામને લગતા સિવિલ એન્જિનિયરો જ્યાંથી અભ્યાસ કરીને તૈયાર થવાના છે તે જ બિલ્ડિંગ ધડાકાભેર પડી ગયું છે. ત્યારે આ જ બિલ્ડિંગની રિનોવેશન કામગીરીમાં કોઈ ભૂલ થઈ હતી કે કેમ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. જી આપનું નામ અને પરિચય. મારું નામ ઉદય પટેલ છે. હું આ બીબીઆઈટી એટલે બીએનબી પોલિટેકનિકમાં હું સ્ટડી કરું છું. હું સિવિલ એન્જિનિયરિંગમાં છું અને આ સિવિલ એન્જિનિયરિંગની બિલ્ડિંગમાં પાછળ જોઈ શકો છો ને એ જ બિલ્ડિંગ આપણે અત્યારે પડી છે. એમાં મારું આજે એક્ઝામ હતું અને કાલે પણ પેપર છે. એ સારું થયું છે કે અત્યારે રાત્રે પડ્યું છે કે કાલે કોઈ પણ જે સ્ટુડન્ટ્સને કોઈ પણ હાનિ થઈ નથી. એટલે હું એટલું સારું છે કે રાત્રે થયું છે. ખાસ કરીને તમે આજે સવારે અહીંયા આ જ બિલ્ડિંગમાં જે બિલ્ડિંગ પડી ગઈ છે એ બિલ્ડિંગની અંદર તમે પરીક્ષાનું પેપર આપ્યું છે. આવતીકાલે પણ તમારું પેપર આ જગ્યા પર હતું. અંદાજિત કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં હતા? મિનિમમ અલગ અલગ ધારો કે સિવિલ ચાલે છે, કોમ્પ્યુટર છે, આઈટી છે, મેકેનિકલનું આ ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. પણ મોસ્ટ ઓફ સિવિલના બધા મોસ્ટ ઓફ છોકરાઓ સવાર સાંજ બપોર પેપર આપે છે. એટલે અંદાજે 500 થી 700 છોકરાઓ તો એક્ઝામ આપે જ છે.